કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી તેનો 12મો પાઠ અન્ન સ્ત્રોતોમાં સુધારણા તેનો આગળનો પાઠ આપણે ભણવાના છીએ. વિડીયોનો આ બીજો ભાગ છે. મારી સામે ધોરણ 9નો એક વિદ્યાર્થી બેઠો છે. તે આ વિજ્ઞાન ખૂબ સારી રીતે સમજે એ માટે થઈને આ વિડીયો બનાવી રહ્યા છીએ. અને પાઠ્યપુસ્તકની અંદર કેટલાક શબ્દો આવે છે તો આપણે પાઠ્યપુસ્તકની બહાર નીકળીને આપણું સામાન્ય જ્ઞાન વધે એવો પણ પ્રયત્ન કરવાના છીએ. તમને પણ આ વિડીયો ભણવાની ખૂબ મજા આવશે. આ વિડીયોની અંદર આપણે ખેતીમાં સુધારણા, એમાં રાસાયણિક ખાતરો, આપણા જૈવિક ખાતરો, એનો ઉપયોગ, એના જુદા જુદા પ્રકાર અને પાકની જાતિમાં સુધારણા, તો આપણા ગુજરાતને અનુલક્ષીને કપાસ અને મગફળીની અંદર કઈ કઈ નવી જાતો આવેલી છે એની પણ વાત કરવાના છીએ. ખૂબ મજા આવશે. વિડીયો અંત સુધી નિહાળજો. ઓકે, રેડી? રેડી. પાકની જાતિમાં સુધારણા. ગઈકાલે આપણે વિડીયોમાં વાત કરી હતી કે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલા વર્ગોમાં વહેંચેલ છે. એટલે કે પાક ઉત્પાદનમાં સુધારણા કરવી હોય તો આ 3 સ્ટેપમાં સુધારા કરો એટલે પાક ઉત્પાદનમાં વધારો થાય. એક તો પાકની જાતિઓમાં સુધારણા કરવી, મતલબ કે નવી નવી પાકની જાતિઓ શોધવી. જેમ કે હમણાં આપણા સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઘણા લોકોએ કરી વાળ્યું છે, અથવા તો વરસાદ આવશે એટલે મગફળીનું વાવેતર કરશે. તો અત્યારે ચર્ચા થઈ રહી છે ગુજરાત 5 વાવીએ. આ ગુજરાત 5 જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે ને, ત્યાં મગફળીનું સંશોધન કરવામાં આવે છે, નવી નવી જાતો શોધવામાં આવે છે. તો આ વર્ષે નવી શોધાયેલી જાત છે ગુજરાત 5. અને આપણા આ વિસ્તારમાં લોકો આ મગફળી વધારે વાવી રહ્યા છે. કારણ શું ખબર છે? શું? કારણ કે જુનાગઢ યુનિવર્સિટીએ જે ગુજરાત 5 આ મગફળીની જાતિ વિકસાવીને, તો એ સૌરાષ્ટ્રની જમીન ઉપર સંશોધન કરીને વિકસાવી છે. મતલબ કે સૌરાષ્ટ્રની જમીન માટે આ મગફળીની જાત એ વધારે અનુકૂળ રહેવાની છે. સમજાણું? હવે આપણે ઉત્તર ગુજરાતમાં જઈએ તો ઉત્તર ગુજરાતમાં જે મગફળી વાવે એ મગફળી આપણે આ વિસ્તારમાં વાવે તો ન પણ સારી થાય. કારણ કે ત્યાંની જમીન અલગ પ્રકારની હોવાની, ત્યાં થોડીક આબોહવા પરિવર્તન હોવાનું, અને આપણા વિસ્તાર અને એ વિસ્તારની જમીન મિસમેચ થાય તો ત્યાં અમુક જાતો વધારે ઉત્પાદન આપે, એ જ જાત અહીંયા વાવો તો ઉત્પાદન ઓછું પણ આપે. સમજાઈ ગયું? તો પાક જાતિઓમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. એમાં પહેલો ટોપિક છે પાકની જાતિમાં સુધારણા કરવી. તો એ તો સમજાઈ ગયું ને કે આ અભિગમ સારું પાક ઉત્પાદન આપતી પાકની જાતિ એટલે કે વેરાયટીઝની પસંદગી પર આધારિત છે. તમારી પાસે જમીન છે પણ એ જમીનને કઈ પાકની જાત એ વધારે અનુકૂળ આવે છે એ જ જાતિ તમારે જમીનમાં વાવવી જોઈએ. પાકની જાતિઓ કે જાતો વિવિધ ઉપયોગી લક્ષણ જેવા કે રોગ પ્રતિકારક ક્ષમતા. હવે આપણે પાકની જાતિ મતલબ કે પાકનું જે બિયારણ પસંદ કરો છો એ કેવું હોવું જોઈએ? એક તો રોગ પ્રતિકારક ક્ષમતા વાળું હોવું જોઈએ. ખાતર પ્રત્યે પ્રતિચાર. તમે કોઈ પણ જૈવિક કે રાસાયણિક ખાતર નાખો તો એનું તરત એનામાં અસર થતી હોવી જોઈએ. નિપજની ગુણવત્તા. પ્રતિ હેક્ટર વધારે ઉત્પાદન આપતી પાકની જાતિ હોવી જોઈએ. અને ઊંચા ઉત્પાદનને આધારે પ્રજનન કરાવી પસંદગી કરી શકાય છે. પાકની જાતિઓમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. આપણે કોઈ પણ પાકની જાત વિકસાવી હોય ને તો એની અંદર અમુક સંકરણ કરવામાં આવે છે અને ઈચ્છિત લક્ષણ ઉમેરી શકાય છે. દાખલા તરીકે કોઈ આપણે પાકની જાત વિકસાવી, દાખલા તરીકે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મગફળીની શોધ કરી તો એને ખબર પડી કે આ મગફળી ગુજરાત 5 જાત છે, એની અંદર હજુ વધારે પ્રકારની જીવાત આવે છે. તો એ જીવાતનો પ્રતિકાર કરી શકે એવી અંદર કઈ વસ્તુ ઉમેરવી જોઈએ? તો એ ઉમેરે. આ સંશોધન છે એ 3-4 વર્ષ ચાલે અને પછી આપણી સમક્ષ આ સફળ ઉત્પાદન થયા હોય એ પછી જાત આપણી સમક્ષ મૂકતા હોય છે. એટલે જે પ્રકારની મગફળી હોય તેમાં ઓછા કીટાણુ ને એવું લાગતું હોય તેમાં જે કીટાણુ આવતા હોય તો એનો નાશ કરે અથવા તો એ ન આવે એ પ્રકારનું અંદર ઈચ્છિત લક્ષણ ઉમેરવાનું સંકરણ કરીને.
સંકરણ વિધિમાં વિવિધ આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. માની લો કે આપણી પાસે સીતાફળીનો છોડ છે, તો સીતાફળીના છોડના પાંદડામાં ખબર છે કે આપણને કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી, તો એ વનસ્પતિમાંથી અમુક લક્ષણો લઈ લેવાના અને એ કોને આપવાના? મગફળીને આપવાના. તો વિવિધ પ્રકારની આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવવામાં આવે છે. સમજાણું? એટલે એ કીટાણુ પ્રતિરોધક થઈ જાય. આ સંકરણ આંતરજાતીય એટલે કે ભિન્ન જાતિ વચ્ચે, શબ્દ છે સંકરણ આંતરજાતીય એટલે કે એક નર જાતિનો છોડ હોય, એક નારી જાતિનો છોડ હોય. આપણે ઘણી વખત કપાસનું પ્લોટિંગ જોઈએ, તો કપાસનું પ્લોટિંગ કરવું એટલે શું? તો કે કપાસના નર જાતિના છોડ હોય અને નારી જાતિના છોડ હોય. હવે કરવાનું શું? વહેલી સવારે જેવું થાય એટલે જે કપાસનું સંકરણ કરતા હોય ને એ શું કરે? નારી જાતિના છોડ હોય ને એની ફરતે જે આવેલા હોય પાંખડા એ તોડી નાખે અને એમાં રજ આવે ને એ પહેલા એને ફોલી નાખે. હવે નર જાતિના કપાસનું જે ફૂલ હોય ને એ ફૂલ લઈ અને નારી જાતિના કપાસનું જે ઉપર દાંડલી હોય ને એમ ચારે બાજુ ઓડાડે. સમજાણું? તો આ રીતે એમાંથી અમુક લક્ષણો નર જાતિના છે નારી જાતિમાં આવે છે અને એનાથી ઝીંડવું જે બંધાય છે તો એ અલગ પ્રકારનું બિયારણ તૈયાર થશે. આ તો અત્યારે ઠીક છે, બાકી આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા લોકો ઘર ઘરાવ પ્લોટિંગ કરતા અને એ પ્લોટિંગમાંથી તૈયાર થયેલું કપાસનું બિયારણ પોતે પણ પોતાના ખેતરમાં વાવે અને બીજાને પણ વેચતા. અને એ પ્લોટિંગ તૈયાર થયેલી જમીન તો પોતાની જ છે. સમજાણું? તો એ પોતાની જમીનને અનુકૂળ આવનારી જ પેદાશ ત્યાં બનવાની છે. એટલે લખે છે કે આ સંકરણ આંતરજાતીય એટલે કે ભિન્ન જાતિ વચ્ચે, નર જાતિ નારી જાતિ વચ્ચે. પપૈયામાં પણ એવું હોય. ખબર કેમ પડે કપાસમાં? કેમ? નર છે કે નારી? આપણે દુકાને જઈએ ને એટલે આપણને એ બે પ્રકારના આપે. સમજાણું? કે આ નારી જાતિના કપાસ છે ને આ નર જાતિના છે. સમજાણું? એટલે નર જાતિના ઓછા વાવે, નારી જાતિના વધારે વાવે. અને એક ફૂલ હોય નર જાતિનું એનાથી 2 થી 3 જેટલા ઝીંડવાનું સંકરણ થઈ જતું હોય છે. સમજાઈ ગયું? તો પછી લખે છે અંતઃજાતીય એટલે કે એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે પણ. પપૈયામાં પણ આવું હોય છે. પપૈયામાં તો શું થાય કે એક બાજુ નારી જાતિના જે પપૈયાના છોડ હોય ને એની ઉપરવાસમાં નર જાતિના પપૈયાઓ વાવી દે. હવે મધમાખીઓ શું કરે કે કોઈ પણ પતંગિયા નર જાતિના ફૂલ ઉપર બેસે અને વળી પાસે નારી જાતિના ફૂલ ઉપર બેસે તો ઓટોમેટિક સંકરણ થઈ જાય. ઘણી વખત તો એવું પણ થાય છે આ પપૈયામાં કે ઉપરથી પવન આવે એટલે એની રજટ ઉડી અને ઓટોમેટિક નીચેના ચાસમાં જે નારી જાતિના છોડ વાયા હોય ને ત્યાં જતી રહે એટલે સંકરણ થઈ જાય. નર ને નારીની બેની રસ ભેગી થઈ જાય એટલે તો અંતઃજાતીય એક જ પ્રજાતિની 2 ભિન્ન જાતિઓ વચ્ચે અથવા આંતર પ્રજાતીય એટલે કે 2 ભિન્ન પ્રજાતિ વચ્ચે. 2 ભિન્ન પ્રજાતિ એટલે એ 2 વચ્ચે કઈ લેવા દેવા ન હોય. એક અલગ છોડ હોય ને બીજો અલગ જ છોડ હોય તો આના લક્ષણોમાં નાખી દેવાના. હમણાં મેં ઉદાહરણ આપ્યું હતું, ઉદાહરણ તરીકે સીતાફળીના લક્ષણો છે એ મગફળીમાં નાખી દેવાના. તો આ રીતે સંકરિત કરેલી જાતો દ્વારા પણ ઉત્પાદન વધારી શકાય છે. પાક સુધારણાની બીજી રીત એ છે કે ઐચ્છિક લક્ષણો વાળા જનીનને ઉમેરવા. આના પરિણામ સ્વરૂપે જનીનિક રૂપાંતરિત પાક એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ જેને GMCs મળે છે. એટલે કે આપણે જે બીટી કપાસ આવ્યા ને તો એ આ પ્રકારની જનીનિક રૂપાંતરિત કરેલા પાક છે. બીટી કપાસ જે આયા એ બિયારણ. તો હવે એના ઉપર આપણે થોડીક વાત કરીએ. જો અહીંયા મગફળીની આપણે વાત કરેલી કે મગફળીની સુધારેલી જાતો કઈ છે. તો આ તમારી સામે જે મેં ચાર્ટ મૂક્યો છે એ ચાર્ટ છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો. અહીંયા જો જે 11 અને બહાર પાડ્યાનું વર્ષ લખ્યું છે 1964. ગુજરાત ભલામણનો વિસ્તાર કીધો છે કે આ ગુજરાત રાજ્ય માટે અનુકૂળ છે. દોડવાનું ઉત્પાદન એટલે કે કેટલા અંદર ટૂંકમાં મગફળી બેસ્ટ છે તો 1389 જેવી. અને એમાં તેલની ટકાવારી પણ લખી છે કે એની અંદર તેલનું પ્રમાણ કેટલું હશે 48%. અને પાકવાના દિવસો પણ લખ્યા છે 3 મહિનામાં આ પાક તૈયાર થઈ જશે. તો કોઈ પણ પાક સારો ક્યારે ગણાય? ઓછા દિવસોમાં પાકતો હોવો જોઈએ અને વધારે ઉત્પાદન આવતું હોવું જોઈએ. અને એ કયો પાક છે? દાખલા તરીકે તેલ બિયા પાક છે તો એમાં તેલની ટકાવારી પણ વધારે હોવી
જોઈએ. મગફળી તમે વાવે એવી જ રીતે તમે મગનું વાવેતર કરો છો તો મગની પસંદગી શાના આધારે થાય છે? તો એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવું જોઈએ, કારણ કે કઠોળ વર્ગ છે એ કયું પોષક તત્વ આપે છે? પ્રોટીન. તેલી જે ખાદ્ય પદાર્થો છે એ તેલનું વધારે પ્રમાણ હોય તો સારા ગણાય, બરોબર? તો અહીંયા આપણે જે વાત છે, આ જે નંબર છે, આ બધાય પાકની જાતો છે, બહાર પાડ્યાનું વર્ષ. એમાં મારું જે ધ્યાન ગયું છે એ અહીંયા ગયું છે. જો આ વિસ્તાર લખ્યો છે GG5 એટલે ગુજરાત 5. 1996 લખ્યું છે, પણ હજુ પણ આગળ ગુજરાત 5 તો અત્યારની વિકસાવેલી જાત છે. આ GG5 અલગ છે. 1996 કયા વિસ્તાર માટે અનુકૂળ છે? સૌરાષ્ટ્ર વિસ્તાર માટે. એવી જ રીતે અહીંયા લખ્યું GG7 તો ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન માટે. અને બહાર પાડ્યા આ ઉત્પાદન દેખાડે છે, આ તેલની ટકાવારી દેખાડે છે. તો આપણે બધા કઈ વાવે છે ખબર છે? ગુજરાત 20. ખબર છે? 20 નંબર. અત્યારે તો બધા નંબર થી જ ઓળખે છે. 20 નંબરમાં અમારે મગફળી વાવી છે, તો આ 20 નંબર 1991 માં બહાર પાડી છે. સમગ્ર ગુજરાત માટે અનુકૂળ છે અને 1960 જેટલા દોડવા બેસે છે, એટલે કે મગફળી. અને તેલની ટકાવારી પણ જો બીજાની તુલનામાં વધારે છે ને 50.7. અને નિકાસલક્ષી વધુ તેલ અને ઉત્પાદન આપતી આ જાત છે. અને બીજા નંબરે આપણે ઘાસચારા માટે પાલો જે કહીએ છીએ તો એ પાલો ઢોરા વધારે ખાય છે, બરોબર? તો આ આપણે જોઈએ જેવી વસ્તુ છે. સમજાઈ ગયું? આ સંકરિત જાતો છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો અહીંયા કપાસની વાત થઈ. જેમ કે આ જાતિનું નામ છે, આ કોણે બહાર પાડી છે? જાતિ બહાર પાડનાર કેન્દ્રનું નામ તો નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત. એમણે વિકસાવેલી આ જાત છે ગુજરાત કપાસ સંકર 6, સંકર 8, સંકર 10, સંકર 12 અને બીજી હમણાં આવ્યું હતું ને આપણે બીટી કપાસ. તો આ જે જાતો છે એ કેવા વિસ્તાર માટે અનુકૂળ છે? પિયત વિસ્તાર માટે આ વાવી શકાય, બિન પિયત વિસ્તાર માટે આ વાવી શકાય, એવી રીતે લખેલું છે. અને કપાસનું હેક્ટર દીઠ કેટલા કિલોગ્રામ ઉત્પાદન મળશે તો એ તમે જોઈ શકો છો. રેડી? તો આ રીતે આપણે બીજની પસંદગી કરવી જોઈએ કે હેક્ટર દીઠ વધારે ઉત્પાદન આવે, તેલબિયા હોય તો તેલનું પ્રમાણ વધારે આવે, બરોબર? કેટલા દિવસોમાં તે જાત પાકીને તૈયાર થઈ જાય છે એ પણ આપણા માટે ખાસ અગત્યની વાત છે. તો અહીંયા આપણે પહોંચ્યા. નવી જાતિઓને અપનાવતા કે સ્વીકારતા પહેલા આવશ્યક છે, આ જો હવે તું કે નવી જાતિ આપણે અપનાવવી છે તો એ આવશ્યક છે કે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વિવિધ પરિસ્થિતિઓ હેઠળ તે સારું ઉત્પાદન આપી શકે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બીજ એટલે કે બિયારણની પ્રાપ્તિ થવી જોઈએ અને બીજ તે જ જાતિના હોવા જોઈએ અને જે સમાન પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. ત્યાર પછીના પેજમાં આવે છે સંવર્ધન પ્રક્રિયાઓ તથા આ પાક ઉત્પાદન એ હવામાન, ભૂમિની ગુણવત્તા અને પાણીની પ્રાપ્યતા પર આધારિત છે. કોઈ પણ આપણે સંવર્ધન પ્રક્રિયા એટલે શું? છોડના ઉછેરની પ્રક્રિયા, છોડના વિકાસની પ્રક્રિયા. તો આપણે છોડનું સંવર્ધન કરવું છે, એનો વિકાસ કરવો છે તો એ શાના પર આધારિત હોય છે? હવામાન ઉપર, ભૂમિની ગુણવત્તા ઉપર અને પાણીની પ્રાપ્યતા ઉપર. એક તો ત્યાં હવામાન કેવું રહે છે. આ જમીન જો કાળી અને ગોરાડું જમીન હોય તો મગફળીનું વધારે ઉત્પાદન થાય. તો એ ભૂમિની ગુણવત્તા ઉપર આધારિત રાખે છે. અને પાણીની પ્રાપ્યતા, પાણી પણ એને સમયસર મળતું હોવું જોઈએ. તો એના ઉપર સંવર્ધનની પ્રક્રિયા ડિપેન્ડ કરે છે 3 મુદ્દા ઉપર: હવામાન, ભૂમિની ગુણવત્તા અને પાણીનું પ્રમાણ. કેટલા દિવસે પાણીની પ્રાપ્યતા થાય છે. હવામાન સંબંધિત પરિસ્થિતિઓ જેવા કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ પૂર્ણ હોય છે. આ એવી પરિસ્થિતિ છે કે એનું આપણે અનુમાન કરી શકતા નથી. અનાવૃષ્ટિ કદાચ તમે ધોરણ 7 કે 8 માં ભણ્યા હતા. 8 માં કુદરતી આપત્તિઓ કેટલાકનું અનુમાન લગાવી શકાય. જેમ કે ભૂકંપ છે તો પૂર્વાનુમાન લગાવી શકાય નહીં. દુષ્કાળ પૂર્વાનુમાન લગાવી શકાય નહીં. પણ કે જ્વાળામુખી ફાટવો તો એ પૂર્વાનુમાન ન લગાવી શકાય તેવી કુદરતી ઘટનાઓ છે, આપત્તિઓ. તો હવામાન સંબંધિત પરિસ્થિતિઓ જેવી કે અનાવૃષ્ટિ અને પૂરનું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ પૂર્ણ હોય છે. આથી જ વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓમાં પણ ઉગી શકે તેવી જાતિ વધારે ઉપયોગી છે. અને આ જ રીતે વધુ ક્ષારવાળી એટલે કે ક્ષારીય ભૂમિમાં પણ ઉગી શકે એવી જાતિ બનાવેલી છે. ક્ષારીય ભૂમિ
એટલે કે કેટલોક આપણા ગુજરાતનો એવો વિસ્તાર છે કે જે ખારો પાટ છે, જેમ કે હળવદ બાજુ કે તમે કચ્છ બાજુ જાઓ ને તો એ બાજુ રણ આવેલું છે, તો ત્યાં ક્ષારીય જમીન છે. ત્યાં વારંવાર જો પાકને પાણી આપવામાં આવે તો અંદર જમીનમાં રહેલો ક્ષાર ઉપર આવે છે અને એના લીધે મૂળનો પૂરતો વિકાસ થતો નથી. તો સફેદ સફેદ ક્ષારી થઈ જાય, બરોબર. તો એ ક્ષાર છે. તો હવે નવી પાકની જાત સુધારેલી હોય તો એમાં પણ ક્ષારીય ભૂમિમાં પણ ઉત્પાદિત થઈ શકે, એમાં પણ ઉગી શકે એવી જાતિઓ વિકસાવેલી હોય તો વધારે સારું. તો આ જ રીતે વધુ ક્ષારીય ભૂમિમાં પણ ઉગી શકે એવી જાતિ બનાવેલી છે. જાતિ સુધારણા માટે કેટલાક પરિબળો લાગુ પાડવામાં આવ્યા છે તે અહીં આપેલા છે. કોઈ પણ કૃષિ યુનિવર્સિટી છે એને કયા કયા પરિબળોને ધ્યાનમાં રાખી અને પોતાની પાકની નવી જાત વિકસાવવી જોઈએ, એ પરિબળો કયા કયા ધ્યાનમાં રાખશે? એક તો યુનિવર્સિટીઓ વાળા એ ધ્યાનમાં રાખશે કે વધુ ઉત્પાદન આપે એવી જાત વિકસાવીએ. એકર દીઠ પાકની ઉત્પાદનમાં વધારો કરવો, આ પહેલો ટોપિક. ઉત્પાદન કેવું વધુ ઉત્પાદન આપે તેવી જાત વિકસાવશે, એકર દીઠ પાકનું ઉત્પાદન વધે. બીજું ધ્યાનમાં શું રાખશે? ગુણવત્તામાં સુધારણા કરશે. પાક ઉત્પાદનની ગુણવત્તા, એટલે કે પાકનું વધારે ઉત્પાદન આપે તો એ ગુણવત્તા સુધરી કહેવાય. પ્રત્યેક પાકમાં ભિન્ન હોય છે. મેં હમણાં તને વાત કરી કે મગફળીમાં જો ગુણવત્તામાં સુધારણો કરવો હોય તો એ મગફળીનું શું પ્રમાણ છે? તેલબિયામાં તેલની ગુણવત્તામાં સુધારો થવો જોઈએ. 48% તેલ નીકળતું હોય તો હવે કેટલા ટકા નીકળવું પડે? 50% નીકળવું પડે. 50% નીકળતું હોય તો 52% નીકળે એવી જાતિ તેઓ વિકસાવશે. સમજાણું? આ તેલ બિયા માટે લાગુ પડે છે. ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, ઘઉંમાંથી આપણને કાર્બોદિત મળે છે, તો બેકિંગ ગુણવત્તા વધે એવા ઘઉંની જાતો વિકસાવશે. કઠોળમાં શેની ગુણવત્તા વધવી જોઈએ? પ્રોટીનની. તેલ બિયામાં તેલની. અને ફળ અને શાકભાજીમાં સંરક્ષણ, કારણ કે મોટા ભાગે ફળ અને શાકભાજીમાં શું થાય છે? સડો બેસી જાય અને ફળ અને શાકભાજી ખરાબ થઈ જાય છે. તો ફળ અને શાકભાજીમાં સંરક્ષણ ગુણવત્તા અગત્યના છે. તો આ ગુણવત્તામાં સુધારણા. પહેલો ટોપિક શું આવ્યો? વધુ ઉત્પાદન. બીજો ટોપિક શું આવ્યો? ગુણવત્તામાં સુધારણા. આ બધું કોના માટે લાગુ પડે છે? કે કોઈ પણ પાકની નવી જાત વિકસાવવી છે તો કયા કયા પરિબળોને ધ્યાનમાં રાખીને નવી જાત વિકસાવવી જોઈએ? વધુ ઉત્પાદન, બીજું ગુણવત્તામાં સુધારણા, અને વધુ ઉત્પાદનમાં શું આવ્યું? હેક્ટર દીઠ, એટલે કે એકર દીઠ વધારે ઉત્પાદન આપતું હોવું જોઈએ. અને ગુણવત્તામાં સુધારણા તો એ દરેક પાક માટે અલગ અલગ હોઈ શકે છે. જેમ કે ઘઉંમાં બેકિંગ ની ગુણવત્તા હોય, કઠોળ હોય તો એમાં પ્રોટીનમાં તેલ, અને શાકભાજી અને ફળોની અંદર સંરક્ષણમાં ગુણવત્તા હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજો મહત્વનો વાત છે કે હાલો નવી કોઈ પણ બીજની નવી જાતિ વિકસાવવી છે તો જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક એટલે શું? તો કે જે કીટાણુઓ આવે છે, તીડ આવે છે, તીડનો હુમલો થાય એટલે ખબર છે ને, મોટા ભાગે ઝાડના પાંદડા ખાઈ જાય, આવું થઈ જાય છે. તો એ જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા વાળી જાતો વિકસાવવી જોઈએ. જૈવિકમાં શું આવશે? રોગો, કીટકો અને કૃમિઓ ન આવવા જોઈએ. જેમ કે કપાસની અંદર કોઈ પણ નવી જાતિ વિકસાવી, હવે થશે શું? તો કે કપાસની નવી જાતિ વિકસાવી, ફૂલ બેઠા, પણ ફૂલની અંદર એક એવા પ્રકારની માખી આવી જાય કે જેના કારણે કપાસનું ફૂલ છે એ પીળું થઈને ખરી જાય, ઝીંડવું બને નહીં અથવા સડી જાય. તો રોગ, કીટકો અને કૃમિઓ એની સામે સંરક્ષણ આપે એવી બીજની જાતિ વિકસાવવી જોઈએ. અજૈવિક એટલે શું? તો કે અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી, ગરમી, ઠંડી તથા હિમપાત, આ બધા જે અજૈવિક પરિબળો છે એની સામે પણ રક્ષણ મળે એવી જાતિ વિકસાવવાની. જેમ કે અનાવૃષ્ટિ, કપાસ વાવી તો દીધો પણ 15 દિવસ સુધી વરસાદ ન આવ્યો તો, અને બિન પિયત વાળો વિસ્તાર છે, તો અનાવૃષ્ટિ સામે પણ આ પાક ટકી શકતો હોવો જોઈએ. એવી જ રીતે ક્ષારતા, ખારી જમીનમાં વાયો હોય પાક અને ઢીચણ સુધીનો કપાસ થાય તો 2 ઝીંડવા બેસે ને પછી કાંઈ ઉત્પાદન મળે નહીં. ક્ષારીય ભૂમિમાં પણ કમરથી ઉપર મોટો મારા જેવડો કપાસ થાય 5 ફૂટનો અને એમાં ઝીંડવા બેસે તો એવી બીજની જાતિ વિકસાવવી જોઈએ. વધુ પડતું પાણી, માની લ્યો કે ક્યારેક ક્યારેક એવું બને છે કે હાલો ગયા વર્ષે આપણે ધોરાજી ને ઉપલેટા બાજુ ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો અને જમીન તરબોળ થઈ ગઈ, પાણી છવાઈ ગયું,
તો હવે વાવેલો પાક છે વધુ પડતા પાણીને પણ સહન કરી શકતો હોવો જોઈએ, જેથી કરીને ઉત્પાદન લઈ શકાય. તો આ બધા લક્ષણો છે. ગરમી, ઠંડી, હિમપાત. હિમપાત એટલે શું? બરફની વર્ષા. બરોબર. તો આ બધા સામે રક્ષણ મળે એવા પાકની જાતો વિકસાવવી જોઈએ. આ વિવિધ જૈવિક અને અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદકતા ઓછી થઈ શકે છે. આવું થાય એટલે થાય શું? પાકનું ઉત્પાદન ઓછું આવે. અને આ પરિસ્થિતિઓને સહન કરી શકે તે જાતિ પાક ઉત્પાદનમાં સુધારણા લાવી શકે છે. તો 3 ટોપિક આપણે જોયા. પહેલું આવ્યું શું? વધુ ઉત્પાદન. વધુ ઉત્પાદન. બીજું શું આવ્યું? ગુણવત્તામાં સુધારણા. અને ત્રીજું જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. હવે ચોથો મુદ્દો શું ધ્યાનમાં રાખશે? પરિપક્વન સમયમાં પરિવર્તન. પરિપક્વન સમયમાં પરિવર્તન લાવે એ રીતના સંશોધન કરશે. પરિપક્વન સમય એટલે શું? અહીંયા ધ્યાન. પાકવાનો સમયગાળો. હમણાં આપણે અહીંયા જોયું કે કોઈ પણ પાક છે એને કેટલા દિવસોમાં પાકીને તૈયાર થઈ જાય છે. જો પરિપક્વન સમયગાળો આ છે, આટલા દિવસોમાં આ પાકીને તૈયાર થઈ જાય છે. અહીંયા 103 છે, અમુક 121 દિવસ લે છે, 106 દિવસ લે છે. અહીંયા જો કે દિવસોમાં લખેલું જ છે, પાકવાના દિવસો. સમજાણું? તો આ પરિપક્વન સમયગાળો જેટલો ઓછો એટલું સારી ગુણવત્તા કહેવાય. કારણ શું? જેટલી વહેલી પાક પાકી જશે તો એટલું જમીન ઝડપથી નવરી થઈ જશે, ફ્રી થઈ જશે. તો બીજો પાક વાવવો હોય તો સમજાય છે, લઈ શકાય પાક. તો એટલે અહીંયા લખે છે પરિપક્વન સમયમાં પરિવર્તન. પાકને ઉગાડવાથી લઈને કાપણી કે લણણી સુધી ઓછામાં ઓછો સમયગાળો થાય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. ઓછામાં ઓછા સમયગાળામાં પાકતી જાત એ આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. આથી ખેડૂત પ્રતિ વર્ષે પોતાના ખેતરમાં અનેક વાર પાક ઉગાડી શકે છે. 90 દિવસે તમારો પાક પાકીને તૈયાર થઈ ગયો તો પછી 91માં દિવસે વળી પાછો બીજો પાકનું વાવેતર કરી શકશે. તો એક વર્ષમાં તેઓ 4 વખત પાક લઈ શકે. 3 મહિને પાકી જતો હોય તો એવી રીતે 4 વખત પાક લઈ શકે. ઘણા બધા ખેડૂતો એવું કરે છે કે સૌથી પહેલા માની લ્યો કે મગફળીનું વાવેતર કર્યું. મગફળીનું વાવેતર કર્યું અને જેવો લગભગ નવરાત્રી આસપાસનો સમય આવે કે મગફળી પાકીને તૈયાર થઈ જાય અથવા તો દિવાળીના સમયગાળા દરમિયાન તો મગફળી દૂર કરી અને તરત જ તે વળી પાછા એની અંદર એ શિયાળામાં ઘઉંનું પાકનું વાવેતર કરી દે. ઘઉંના પાકનું વાવેતર કરે એટલે જેવો માર્ચ મહિનો આસપાસ આવે, ફેબ્રુઆરી માર્ચ, ઘઉં પાકીને તૈયાર થઈ ગયા કાપી નાખે. તરત જ વળી પાછી ઉનાળુ બાજરી વાવી દે અને વળી જૂન મહિનો એન્ડ આવે ત્યાં બાજરી પાકીને તૈયાર થઈ જાય. તો એક વર્ષની અંદર તેઓ વધારેમાં વધારે પાક લઈ શકે. આવું ક્યારે પોસિબલ બને? શક્ય ક્યારે બને? ઓછા દિવસોમાં પાક પાકીને તૈયાર થઈ જતો હોય તો. હવે માની લો કપાસ વાયો, જૂનમાં વાવશું, ફેબ્રુઆરી આવશે તોય વીણતા જશે માણસો કપાસ, તો બીજો પાક લઈ શકશે નહીં. તો એક બાજુ એક પાક વાવી અને વધારે ઉત્પાદન લેવું, બીજી બાજુ ખેડૂતોનો ઓપ્શન એ થાય કે 3 પાકનું વાવેતર કરો, બધામાં થોડું થોડું ઉત્પાદન આવે, સરવાળો કપાસ કરતા વધી જશે. તો આ પરિપક્વન સમયગાળો ખાસ અગત્યનો ભાગ ભજવે છે. આથી ખેડૂત પ્રતિ વર્ષે પોતાના ખેતરમાં અનેકવાર પાક ઉગાડી શકે છે. ઓછો સમયગાળો હોવાના કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ પણ ઓછો થાય છે અને સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે છે. સમાન પરિપક્વન એટલે શું ખબર છે? માની લ્યો કે આપણે કોઈ ઘઉં વાયા, ઘરેથી જ ઘઉં લઈને વાવી દીધા. હવે ઘરે ઘઉં વાવેલા છે, એ કઈ કઈ જાતિના છે એ તો આપણને ખબર નથી, બધું મિક્સ થયેલું છે. તો અમુક જે વહેલી પાકતી જાત છે એને ડુંડીઓ વધારે ઝડપથી બેસી જશે અને અમુક અલગ પડે. હા, અને અમુક હશે એને ઘણી બધી વાર લાગશે. તો આપણે એ પાકને કાપણી નહીં કરી શકીએ, કારણ કે આપણે ખેતરે આંટો મારવા જઈએ ને એટલે થાય કે હજુ અમુક પાકી ગયા છે ઘઉંને, અમુકને હજુ તો વાર છે. તો આ અલગ અલગ પ્રકારની વેરાયટી ભેગી ન થવી જોઈએ. આપણે દુકાનેથી લાવ્યા હોય તો એક જ સાથે પાકી જાય એવા પ્રકારનું જ બિયારણ હશે એમાં. સમજાણું? તો સમાન પરિપક્વન કાપણીની ક્રિયાને સરળ બનાવે છે અને કાપણી દરમિયાન થનારા પાકોનું નુકસાન પણ ઘટાડે છે. આ સમજાઈ ગયું ને? ત્યાર પછી આવે છે વ્યાપક અનુકૂળતા. વ્યાપક અનુકૂળતા વાળી જાતોનો વિકાસ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે. વ્યાપક અનુકૂળતા એટલે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં અનુકૂળ હોય એવી એક કોમન જાતિ વિકસાવવી.
એટલે વ્યાપક અનુકૂળતા હોય. પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં મદદરૂપ થાય છે અને એક જ જાતિને આથી વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં પણ ઉગાડી શકાય છે. મગફળીની એવી જાત વિકસાવો કે સૌરાષ્ટ્ર માટે પણ વધારે ઉત્પાદન આપે, ઉત્તર ગુજરાત માટે, મધ્ય ગુજરાત માટે, દક્ષિણ ગુજરાત માટે, સમગ્ર ગુજરાત માટે સારું ઉત્પાદન આપે એવી જાત. એટલે અહીંયા શબ્દ આપ્યો છે વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં પણ ઉગાડી શકાય તેવી જાતિ વિકસાવવી. એટલે કે વ્યાપક અનુકૂળતા વાળી બીજની જાતોનો આપણે વિકાસ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. આ બધું ધ્યાન કોને રાખવાનું છે? ખેડૂતોએ ધ્યાન રાખવાનું છે અને જે કોઈ કૃષિ યુનિવર્સિટીઓ છે એ પાકની નવી જાતિઓ વિકસાવે છે તો એ બધા મુદ્દાને ધ્યાનમાં લે છે. સમાન પરિપક્વન થવું જોઈએ. સમાન પરિપક્વન ન થાય તો નાના તો સમયગાળો વધી જાય ને, અમુક વહેલી પાકી જાય, અમુક મોડી પાકે. વ્યાપક અનુકૂળતા વાળી હોવી જોઈએ. તમે કેરળ બાજુ કોઈ વસ્તુનું વાવેતર કરો છો, આપણા મહારાષ્ટ્રમાં કરો છો, ગુજરાતમાં કરો છો, સામે પક્ષે ઉત્તર પ્રદેશમાં કરો છો, આ બધા ભારતની અંદર એ પાકની જાત છે એ વ્યાપક અનુકૂળતા ધરાવતી હોવી જોઈએ. માત્ર ગુજરાત પૂરતું ન વિચારતા આપણે સમગ્ર ભારત માટે પણ વિચારીએ. ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. ઘાસચારાવાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. જો ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા, તમે શું વાવો છો એમાં કેવા પ્રકારની ઈચ્છિત લાક્ષણિકતા હોવી જોઈએ. તમે કોઈ ઘાસ વાવો છો તો ઘાસ કેવું હોવું જોઈએ? એની વધારે શાખાઓ ફૂટીની બહાર નીકળવી જોઈએ અને મોટું હોય. હા, દાખલા તરીકે આપણે કોઈ બાજરીનું વાવેતર કરો છો તો બાજરીનું વાવેતર કર્યું, હવે બાજરીનો એક જ હરાડું નીકળે અને એક જ ડુંડું નીકળે તો એ સારું કહેવાય નહીં. પણ આપણે બાજરીનું વાવેતર કર્યું અને એમાંથી ઘણા બધા એક સાથે અંકુરણ થયા અને ઉપર 5 થી 7 ડુંડા એકને બેઠા, કારણ કે હેઠે મોટું ભોથું થઈ જવાનું. સમજાણું? જેમ કે પાયોનિયર બાજરી છે, પાયોનિયર આપણા વડવાઓ લગભગ પૂર્વજો આપણા આ જ નામ સાંભળતા કે પાયલોન વાવજો. આ પાયલોન એટલે શું ખબર છે? પાયોનિયર બાજરીનું નામ છે. તો એમાં શું થતું કે એક તો એમાંથી એક સાથે ઘણા બધા ડુંડા નીકળતા હતા. બીજી વસ્તુ કે એનું જે બાટું આપણે કહીએ અહીંયા સૌરાષ્ટ્ર વિસ્તારમાં, તો એ બાટું ઢોરા વધારે સારી રીતે ખાઈ જતા, વધારે ઓગઠ કાઢે નહીં. તો એમ કે છે કે ઘાસચારા વાળા પાક માટે લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. અનાજ માટે વામન છોડ યોગ્ય છે, જેથી આ પાકને ઉગાડવા ઉપર છે. આ પાકને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. જો કોઈ પણ આપણે અનાજની જાત વાવીએ ને તો એના માટે વામન છોડ હોવો જોઈએ. વામન એટલે શું? ઊંચાઈ વધારે હોવી જોઈએ નહીં. આવડો છોડ થાય ને કાં ડુંડી બેસી જવી જોઈએ. ઓલો તો મોટો જબરો છોડ થયો ને પછી અંદર હરાડું નીકળ્યું તો એ મેળ ખાય નહીં. કારણ કે લણવાનું તો ઠીક, પણ એ છોડના ઉછેર થશે, મોટો થશે તો જમીનમાંથી પોષક દ્રવ્યો કેટલા ખેંચી લેશે. એટલે અહીંયા લખે છે કે વામન છોડ ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા છે અને આ રીતે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા વાળી જાતિઓ વધારે ઉત્પાદન મેળવવામાં મદદરૂપ થાય છે. આટલા ડાઉટ ક્લિયર થયા? ત્યાર પછી પ્રશ્ન આવે છે કે જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે. એ વાત મેં તમને કરી કે જૈવિક પરિબળોમાં કીટકો છે, ઈયળો છે, એ પાકને નુકસાન કરે છે. તો એનાથી શું થવાનું? પાક ઉત્પાદન ઘટવાનું. અજૈવિક પરિબળોમાં યાદ રહી ગયું? અનાવૃષ્ટિ, પૂર, હિમવર્ષા, દુષ્કાળ, આ પરિસ્થિતિઓ છે અજૈવિક પરિબળો છે. તો એ બધી પરિસ્થિતિઓના કારણે પાકને શું થશે? ઉત્પાદન ઓછું કરશે. નુકસાન કેવી રીતે પહોંચાડે છે એ આપણે લખવાનું છે. પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ કઈ છે? પાકની સુધારણા કરવી હોય તો ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ કઈ છે? તો હમણાં આપણે જોયું તે વધુ ઉત્પાદન, એટલે કે હેક્ટર દીઠ વધારે ઉત્પાદન આપે તેવી. ત્યાર પછી બીજું કયું આવ્યું હતું? ગુણવત્તામાં સુધારણા. તો એ જે આપણે બધા ટોપિક વાઇઝ જોયું તો એ બધા આપણે આ પ્રશ્નમાં લખવા જોઈએ. એ પછી એક વખત રિપીટ કરી લેજો. બરાબર? પાક ઉત્પાદનમાં પ્રબંધન. હવે આગળ જોઈએ ક્રોપ પ્રોડક્શન મેનેજમેન્ટ. પાક ઉત્પાદનમાં પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન. આ પાક ઉત્પાદનમાં પ્રબંધન કરવું એટલે શું? તો કે પાકનો જે ઉછેર થાય છે એમાં કેવી રીતે મેનેજમેન્ટ કરવું એની વાત છે.
અન્ય ખેતી પ્રધાન દેશોની જેમ ભારતમાં પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થાય છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો આપણે અહીંયા ભારત દેશમાં વસ્તી વધી, દાખલા તરીકે એક ખેડૂતને 10 વીઘા જમીન હોય અને એને 5 દીકરા હોય તો 5 ને 2 વીઘા આવવાની. તો ધીમે ધીમે ખેતરો કેવા થતા ગયા છે? નાના થતા ગયા છે. પેઢી દર પેઢી હા, છે તો નાના ખેતરોથી મોટા ખેતરો સુધી આપણા ભારત દેશમાં ખેતી થાય છે. અને એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ, નાણાં, માહિતીની જાણકારી અને ટેકનોલોજીની પ્રાપ્યતા ઓછી અથવા વધારે હોય છે. ટેકનોલોજીની જાણકારી, આ બધું જ્ઞાન જે છે એ ખેડૂતો પાસે વધારે હોય. સમજી લો કે કોઈ ખેડૂત જ નથી, ખેતી જ નથી કરતો, જમીન વિહોણો છે, તો એની પાસે ખેતી નહીં. દાખલા તરીકે અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે શહેરમાં લાંબા સમયથી સ્થાયી થયા છે. તો હવે એમને તો એ પણ પ્રશ્ન થાય છે કે એમના સંતાનોને આપણે કહેવું પડે કે મગફળી છે એ જમીનમાં અંદર બેસે. જમીન એને તો એમ જ થાય કે આ મગફળી કઈ રીતે થતી હશે, પાકમાં ઉપર આવતું હશે, એમ છોડમાં ઉપર મગફળી બેસતી હશે. પરંતુ આ રીતે ખેડૂતોની જે ખેતીની જાણકારી છે એ અમુક લોકોમાં અત્યારે ખૂબ ઓછી થઈ ગઈ છે. જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે એમને પૂરતી જાણકારી છે. ટૂંકમાં નાણાં અથવા આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની ટેકનોલોજીને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. વ્યક્તિ પાસે નાણાં હોવા જોઈએ, આર્થિક પરિસ્થિતિ સારી હોવી જોઈએ, તો ખેડૂતો છે એ વિવિધ ખેતી પ્રણાલીઓનો ઉપયોગ કરે. ખેત પદ્ધતિઓ જેમ કે અત્યારે આપણે ખેતર ખેડવા માટે મોટા ભાગે બળદનો ઉપયોગ ઘટતો જાય છે, કારણ કે આપણે અહીંયા મિની ટ્રેક્ટર આવી ગયા, ઓલા સનેડા બનાવ્યા મોડિફાઈડ કરીને, સમજાણું? તો એનાથી ખેત પ્રણાલી છે એ બદલી ગઈ. જે પહેલા ખેતીના ઓજારો હતા, જે બળદને અનુકૂળ બનાવવામાં આવ્યા હતા, એ બધા હવે એની અંદર સુધારા કરી અને મિની ટ્રેક્ટરની પાછળ આપણે જે આ ખેતીના ઓજારો જોડી શકાય એ પ્રકારે આપણે પરિવર્તન કર્યું. તો આ વિવિધ ખેતી પ્રણાલીઓ અને ખેતીની ટેકનોલોજીને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અહીં વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. એક તો પૈસાનું રોકાણ પણ એમાં વધી ગયું છે અને એનાથી પાક ઉત્પાદનમાં એક તો ઓછા સમયની અંદર તમે ખેડ કરી શકો છો. બળદની સ્પીડ કેટલી ધીમી, તો બળદ સારા કે ટ્રેક્ટર સારા? એને ટ્રેક્ટર જો બે વસ્તુ છે. આર્થિક રીતે જોવા જઈએ ને તો એક વખત ખર્ચ મિની ટ્રેક્ટરમાં કરવામાં આવે. બળદને તમે આખું વર્ષ સાચવો, રોજે રોજ નિરણ નાખવાની. મતલબ કે આપણે બળદને જ્યારે ખેતીના કામ પૂરતા લઈએ છીએ ત્યારે જ તે આપણે એને નિરણ નાખવી એવું તો નથી ને. ઓલામાં જે દી હાંકવાનું હોય તે દિવસે જ ડીઝલ પૂરવાનું, સમજાણું? બાકી પડ્યું રહેતો વાંધો નથી. અહીંયા રોજનો ખર્ચ ખેડૂત મહેસૂસ કરે છે, ઓલામાં જે દિવસે ચલાવવું હોય તે દિવસે જ ખર્ચ થાય છે. તો આ રીતે એક રીતે જોવા જઈએ તો મિની ટ્રેક્ટર વધારે અનુકૂળ છે. પણ બીજી બાજુ નુકસાન શું થયું એ તને કહું. જ્યારે બળદ ચાલે છે ને ત્યારે એ જમીન ઉપર માત્ર આટલો પગનો જે જગ્યા રોકે એ જ તે, મતલબ કે એ જમીન ઉપર પગ દે એટલે જમીન છે ને એકદમ પોચી રહેતી. હવે ટ્રેક્ટરમાં શું થયું, ટ્રેક્ટર જમીન ઉપર હાલ્યું જાય છે તો જે જમીન છિદ્રાળુ હતી ટ્રેક્ટરના વજનના હિસાબમાં બળદનો વજન ઓછો, વળી પાછો કોઈક કોઈક જગ્યાએ જ પગ પડે, સમજાણું? હવે ટ્રેક્ટર ચાલ્યું જાય છે, પડ્યું તો એ જમીન વધારે દબાવી દે છે અને જમીનની છિદ્રાળુતા ઘટતી જાય છે, એટલે કે હવાની અવર જવર અંદર ઘટી ગઈ એટલે પાક ઉત્પાદન પણ ઓછું આવવા લાગ્યું અને તેમાં પણ ઓક્સિજન ઓછો મળે. હા, આગળ લખે છે અહીં વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે. આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીઓનું નિર્ધારણ કરે છે. પાકનું ઉત્પાદન કેટલું થાય છે, ઉત્પાદન પ્રણાલીઓના આધારે આ ખેડૂતો રોકાણ કરે છે. એટલા માટે ઉત્પાદન પ્રણાલીઓ પણ વિવિધ સ્તરની હોઈ શકે છે. રોકાણ વગરની, ઓછું રોકાણ વાળી અને વધુ રોકાણ વાળી ઉત્પાદન પ્રણાલી. અમુક વસ્તુ છે એમાં તમારે પૈસાનું બિલકુલ ઓછું તમારે રોકાણ કરવું પડે. ઓછું રોકાણ કરો અને વધારે ઉત્પાદન લઈ શકો. કેટલાકમાં રોકાણ કરવું પડે અને કેટલાકમાં તો ખૂબ વધુ રોકાણ કરવું જોઈએ. જેમ કે દ્રાક્ષના વેલાઓ ઉછેરવા હોય તો એનો તમારે માંડવો બનાવવો પડે અને એ મોટું આખું તમારું જે એનું સ્ટ્રક્ચર તૈયાર કરવું હોય તો વધુ રોકાણની જરૂર પડે છે. ત્યાર પછી આવે છે પોષક તત્વ પ્રબંધન વ્યવસ્થાપન. આ પોષક તત્વ એટલે કે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ. હવે આપણે પાકને
પોષક તત્વો પૂરા પાડવાના છે. પોષક તત્વો બે પ્રકારના આવે. એક તો સેન્દ્રિય ખાતર દ્વારા તમે પોષક તત્વો પૂરા પાડો, અને એક રાસાયણિક ખાતર દ્વારા પોષક તત્વો પૂરા પાડો. તો એનાથી પાકનો વિકાસ થાય છે, ઉત્પાદન વધે છે. હવે ખૂબ અગત્યનો ટોપિક અહીંયા આવે છે. જેવી રીતે આપણે વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. 3 જગ્યાએથી વનસ્પતિ પોષક તત્વો પ્રાપ્ત કરે: હવામાંથી, પાણીમાંથી અને ભૂમિ, જમીનમાંથી. અને આપણે શું કરીએ? આપણે પાક માટે અનુકૂળ પોષક તત્વો છે તો આપણે ભૂમિમાં દાખલ કરીએ અને ભૂમિમાંથી વનસ્પતિ લઈ લે. કઈ રીતે? માની લ્યો કે આપણે રાસાયણિક ખાતર જમીનમાં વાવી દીધું, પછી આપણે બિયારણ વાવ્યું, પછી શું થશે? બિયારણ જ્યારે અંકુરણ થશે, છોડ વિકાસ પામશે, એટલે જમીનમાં આપણે શું નાખ્યું છે? રાસાયણિક ખાતર. એ ઓગળશે એટલે મૂળ વાટે એ રાસાયણિક ખાતરના જે પોષક તત્વો છે એ છોડને મળશે અને છોડનો વિકાસ વધારે થશે. તો હવા, પાણી અને જમીન દ્વારા પોષક તત્વો પ્રાપ્ત કરે છે. ઘણા બધા લોકો અત્યારે પાણી દ્વારા પોષક તત્વો પૂરા પાડે છે. કઈ રીતે? ટપક તો બધે અત્યારે ફિટ થઈ ગયેલી છે મોટા ભાગના વિસ્તારોમાં. તો ટપક સિંચાઈ પદ્ધતિમાં ખેડૂત શું કરશે? ખાતર લાવશે, ડોલની અંદર ખાતર ઓગાળશે અને ટપકની એક પાઇપ દ્વારા ફિલ્ટરમાં ચડાવી દેશે અને એ પાણી દ્વારા જમીનમાં જે આપણા છોડ છે એના મૂળ સુધી પાણીમાં આ પોષક તત્વો પહોંચી જશે અને છોડની વૃદ્ધિ થશે. 3 શબ્દ આયા ને? હવા, પાણી અને ભૂમિમાંથી વનસ્પતિ પોષક તત્વો પ્રાપ્ત કરે છે. તો આપણે આ પોષક તત્વો કાં તો પાણી દ્વારા આપીએ છીએ અથવા તો જમીન ઉપર ખાતર નાખીએ અને પોષક તત્વો આપીએ છીએ. તો રાસાયણિક ખાતર સારું કે જૈવિક ખાતર સારું? જૈવિક ખાતર જ સારું ને? હા, જૈવિક ખાતર તો કારણ કે જૈવિક ખાતરથી જમીનનું બંધારણ બગડતું નથી અને રાસાયણિક ખાતરથી જમીનનું બંધારણ બગડતું જાય છે. શરૂઆતના 1-2 વર્ષમાં વધારે ઉત્પાદન મળે, પણ પછી ઉત્પાદન ઘટતું જાય ક્રમિક રીતે. અને જ્યારે જૈવિક ખાતરનો ફાયદો એ કે જમીનની ફળદ્રુપતા છે લાંબો સમય સુધી જળવાયેલી રહે. ઉદાહરણ તને આપો, છાણિયું ખાતર જમીનમાં નાખેલું હોય ને તો તમે જ્યારે પાણી પાવ ને ત્યારે ઓલા છાણમાંથી અમુક જે પોષક તત્વો છે એ પાણી દ્વારા જમીનમાં ઉતરશે, બરોબર? વળી પાછો બીજી વખત પાછો ને ત્યારે તે છાણમાંથી પોષક તત્વો મળતા જ રહેશે. રાસાયણિક ખાતરમાં એક હારે કરંટ આવે એટલે છોડનો ઝડપથી વિકાસ થાય. જૈવિક ખાતર છાણિયું હોય તો એમાંથી ધીમે ધીમે 5 વાર પાવ તો એમાંથી પોષક તત્વો મળ્યા જ રાખે. અને વનસ્પતિઓ માટે 16 જેટલા પોષક તત્વો આવશ્યક છે. કેટલા? 16 જેટલા પોષક તત્વો આવશ્યક છે. હવામાંથી તે 2 પોષક તત્વો પ્રાપ્ત કરે: કાર્બન અને ઓક્સિજન. કારણ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે શેનો ઉપયોગ કરશે? કાર્બન ડાયોક્સાઇડનો. એ ક્યાંથી પ્રાપ્ત કરશે? અને વનસ્પતિ રાત્રે તો ઓળી પાછી શ્વાસમાં ઓક્સિજન જ લેશે. તો વનસ્પતિ હવામાંથી 2 તત્વો પ્રાપ્ત કરે છે: કાર્બન અને ઓક્સિજન. વનસ્પતિ પાણીમાંથી હાઇડ્રોજન તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. પાણીમાંથી વનસ્પતિ હાઇડ્રોજન પ્રાપ્ત કરે છે. કારણ કે પાણીનું અણુસૂત્ર છે H2O. H એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 અણુ. આ રીતે H2O બને છે. તો હાઇડ્રોજન વનસ્પતિ શામાંથી મેળવશે? પાણીમાંથી. કારણ કે એની રાસાયણિક નામ શું છે? રાસાયણિક સંજ્ઞા H2O, પાણી. તો એમાં હાઇડ્રોજન તો છે જ તે ને. હાઇડ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ, એનું નામ પાણી. આપણે પણ પાણી પીએ છીએ કારણ શરીર માટે જરૂરી છે ઓક્સિજન. એટલે આપણે પાણી ઈ જ હાઇડ્રોજન ઓક્સિજન મિક્સ લઈએ છીએ પાણી દ્વારા. તો વનસ્પતિને પણ જરૂરી છે. તો કુલ 16 જેટલા પોષક તત્વો વનસ્પતિને જરૂરી. 2 હવામાંથી મેળવે: કાર્બન અને નાઇટ્રોજન. હા, ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન. હવામાં નાઇટ્રોજન પણ છે. વનસ્પતિ સીધું હવામાંથી નાઇટ્રોજન લઈ શકતી નથી. એના પોષક તત્વો જરૂરી છે પણ વનસ્પતિ એ નાઇટ્રોજન નથી લઈ શકતી. જમીનમાંથી લઈ શકે છે. અને એ આખી પ્રક્રિયા છે. કઈ રીતે ખબર છે? ઉદાહરણ તને આપો. મગફળી છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો વનસ્પતિ જે મગફળીના હેઠે મૂળ ગંડિકાઓ હોય, એ મૂળ ગંડિકાઓ છે
વનસ્પતિ. સિમ્બિકોલની વનસ્પતિ એ હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં સ્થાપિત કરે છે. અને વળી પાછો તમે બીજો પાક વાવો ત્યારે વળી પાછો દાખલા તરીકે તમે કપાસ વાયો, મગફળીને ઉંબાળે એટલે એની મૂળ ગંડિકાઓ નીચે રહી ગઈ. એમાં નાઇટ્રોજન સ્થાપિત જમીનમાં થઈ જ ગયો છે. તો મગફળી વાયા પછી બીજા વર્ષે એમાં કપાસ વાવો તો અંદર સ્થાપિત થયેલો નાઇટ્રોજન વળી પાછો કપાસને મળશે. તો આ રીતે હવામાંથી બે પોષક તત્વો મેળવે, કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન, અને બાકીના 13 પોષક તત્વોમાંથી 6 ની માત્રા વધારે જોઈએ છે એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો કહે છે. અને બાકીના પોષક તત્વોની જરૂરિયાત ઓછા પ્રમાણમાં હોય છે એટલા માટે તેઓને લઘુ પોષક તત્વો કે સૂક્ષ્મ પોષક તત્વો કહે છે. આ 13 જેટલા ન્યુટ્રિયન્ટ વિધ્યા ને એમાંથી 6 એવા ન્યુટ્રિયન્ટ છે કે એની વનસ્પતિને વધારે જરૂર પડે છે એટલે તેને શું કહેવામાં આવે છે? બૃહદ પોષક તત્વો. અને 7 જેટલા એવા પોષક તત્વો છે જેની ખૂબ ઓછી માત્રામાં જરૂર પડે છે એટલે તેને કહેવામાં આવે છે લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો. અને એના માટે અંગ્રેજી શબ્દ છે બૃહદ પોષક તત્વો માટે મેક્રોન્યુટ્રિયન્ટ અને સૂક્ષ્મ પોષક તત્વો માટે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. રેડી. હવે સામેના પાને આપણે આ જે 16 પોષક તત્વો રહ્યા ને એ ચાર્ટ સ્વરૂપે આપણને વર્ગીકૃત કરીને આપ્યા છે. જો કે 16 જેટલા પોષક તત્વો વનસ્પતિ હવા, પાણી કે ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. એમાં હવામાંથી 2 પોષક તત્વો પ્રાપ્ત કરે છે, કાર્બન અને ઓક્સિજન. પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, કારણ કે પાણીમાં 2 પોષક તત્વો H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન પણ મેળવી શકે છે. અને જમીનમાંથી જે બૃહદ પોષક તત્વો, ગુરુ પોષક તત્વો છે મેક્રોન્યુટ્રિયન્ટ્સ, તો એ 6 જેટલા પ્રાપ્ત કરે છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો આ જમીનમાંથી આ 6 મહત્વના પોષક તત્વો છે છોડના વિકાસ માટે. સાંભળજો કે જમીનમાં આ 6 પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય તો તમારો પાક જાયલો ન રહે, એટલો ઝડપથી વૃદ્ધિ પામે. તો ખેડૂતે શું વિચાર કર્યો કે આ 6 પોષક તત્વો આપણે કોઈ પણ પ્રકારે જમીનની અંદર નાખો. કાં તો નાઇટ્રોજન નાખો, ફોસ્ફરસ નાખો, પોટેશિયમ નાખો, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. એટલે આપણે કોઈ પણ રાસાયણિક ખાતરની થેલી લઈએ ને તો એના ઉપર લખેલું હોય છે NPK. N એટલે નાઇટ્રોજન, P એટલે પોટેશિયમ, ના P એટલે ફોસ્ફરસ અને K NPK. એક મિનિટ. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ નો P થાય છે, P એટલે ફોસ્ફરસ, NPK, અને K એટલે કેલ્શિયમ. તો આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ માટે K સંજ્ઞા છે. પોટેશિયમ માટે K. ઓકે, ક્લિયર થઈ ગયું. નાઇટ્રોજનની સંજ્ઞા N, ફોસ્ફરસ માટે P અને પોટેશિયમ માટે K. આ સંજ્ઞા યાદ રાખી લેજે. નાઇટ્રોજન માટે N, ફોસ્ફરસ માટે P અને પોટેશિયમ માટે K. એટલે 3 અક્ષર છે NPK. એમાં કયુનું પ્રમાણ કેટલું છે એ અંદર લખેલું હોય. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. અને સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે લઘુ પોષક તત્વોમાં છે આયર્ન, મેંગેનીઝ, બોરોન, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ અને ક્લોરીન. તો અહીંયા જે આ પોષક તત્વો આયા ને એના આધારે મને ખાતરની વાત કરવાની ઈચ્છા થાય. જો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, NPK. એમાં એમોનિયમ સલ્ફેટ ફોસ્ફેટ તમે ખાતર લ્યો તો એમાં 20-20-0. આપણે ઘણી વખત કહીએ છીએ કે 20-20 ખાતર લીધું. એટલે 20-20 શું, પણ એમાં 20% નાઇટ્રોજન છે અને ફોસ્ફરસ પણ 20% છે. ત્યાર પછી ડાઈ એમોનિયમ ફોસ્ફેટ. આપણે ડાઈ એમોનિયમ ફોસ્ફેટ તો ખાસ લોકોમાં પ્રિય છે. DAP. પૂરું નામ શું છે? ડાઈ એટલે D, A એટલે એમોનિયમ, ફોસ્ફેટ એટલે P. ફોસ્ફેટ એટલે ફોસ્ફરસ નો મેં સંજ્ઞા શું કીધી છે? P કીધી છે. પોટેશિયમ ની કીધી છે K. નાઇટ્રોજન ની કીધી છે N. તો ડાઈ એમોનિયમ ફોસ્ફેટ એમાં 18% જ નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેટલું હોય છે? 46%. એટલે આપણે આ DAP નું વાવેતર ખાસ કરે. અને એમોનિયમ નાઇટ્રેટ ફોસ્ફેટ એટલે એ પણ 20-20 છે અને સુફલા ખાતર એ પણ 20-20. બરાબર. તો આ જે છે એ રાસાયણિક ખાતર. અને ખાતર પણ 3 પ્રકારના છે. નાઇટ્રોજન યુક્ત ખાતરો, જેમ કે કોક પાક છે કપાસ, તો એને નાઇટ્રોજન યુક્ત ખાતરો આપવા જોઈએ. તો એના માટે આ યુરિયા આપણે કોને આપીએ છીએ?
યુરિયા કપાસને આપીએ છીએ. યુરિયા આપણે મગફળીને આપતા નથી, હા કારણ કે મગફળી તો હવામાં રહેલો નાઇટ્રોજન જમીનમાં સ્થાપિત કરે છે અને ઉલટાનું એને આપણે નાઇટ્રોજન આપીએ છીએ. તો યુરિયા કોઈ પણ ખેડૂત મગફળીમાં નાખશે નહીં, કારણ કે મગફળીનું કામ શું છે? હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવાનું, નહીં કે નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો. એટલે આ પણ સમજવું જોઈએ કે જે તમે પાક વાવો છો એના માટે કયું ખાતર આપવું જોઈએ. તો નાઇટ્રોજન યુક્ત ખાતરો, ફોસ્ફરસ યુક્ત ખાતરો, સુપર ફોસ્ફેટ સિંગલ, સુપર ફોસ્ફેટ ડબલ, સુપર ફોસ્ફેટ ટ્રિપલ. એમાં જો ફોસ્ફેટની ટકાવારી 16 દુ 32 દુ 48 સમજાણું? એટલે આ સિંગલ ના ડબલ 16 દુ 32, 16 તેરી 48 એટલે ટ્રિપલ. તો આ રીતે આપણે ફોસ્ફરસ યુક્ત ખાતરો, સુપર ફોસ્ફેટ, પછી પોટાશ યુક્ત ખાતરો, બરાબર. તો આ અને મિશ્ર ખાતરો. મિશ્ર ખાતરો એટલે શું? એની અંદર ત્રણેય અમુક અમુક પ્રમાણમાં હોય. તો આ રીતે ખાતરો આવે: નાઇટ્રોજન યુક્ત ખાતરો, સલ્ફર યુક્ત ખાતરો, પોટાશ યુક્ત ખાતરો અને મિશ્ર ખાતરો. તો અહીંયા આપણે જે વાત નીકળી એટલે આ આપણે જાણી લીધું. સમજાઈ ગયું? એટલે અહીંયા શબ્દ આપ્યા છો: નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. અને સલ્ફર પણ અલગથી આપી શકાય. સલ્ફરના આપણને દરેક જગ્યાએ મળે છે, બરોબર. આ પોષક તત્વોની ઉણપના કારણે વનસ્પતિઓની પ્રજનન કરવાની શક્તિ વધે છે, એની વૃદ્ધિ વધે છે, એની રોગ સંવેદનશીલતા સહિતની વિવિધ દેહ ધાર્મિક પ્રક્રિયાઓ ઉપર આની અસર થાય છે. પોષક તત્વોની વધારે ઉત્પાદન પ્રાપ્તિ માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને ભેળવવા આવશ્યક છે. અહીંયા એક શબ્દ મહત્વનો આવ્યો: દેહ ધાર્મિક પ્રક્રિયાઓ ઉપર અસર થાય છે. માની લો કે કોઈ શુક્લકડી વ્યક્તિ હોય ને, તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એ બીમાર ઝડપથી પડી જાય. પણ તારી જેવો હટ્ટો કટ્ટો વ્યક્તિ હોય તો બીમાર ઓછો પડે, કારણ કે એના શરીરમાં તમામ રોગ પ્રતિકારક શક્તિ છે વધારે પ્રમાણમાં, એટલે રોગ એને અસર કરશે નહીં. તો પાકને પણ જો તમામ પોષક તત્વો આપેલા હોય તો એના ઉપર રોગની અસર ઝડપથી થશે નહીં. હવે પ્રશ્ન આવ્યા: બૃહદ કે ગુરુ પોષક તત્વો એટલે શું? હમણાં વ્યાખ્યા આવી હતી, જોઈ લઈએ અહીંયા. બૃહદ પોષક તત્વો કોને કહેવાય છે? 13 પોષક તત્વોમાંથી 6 ની માત્રા વધારે જોઈએ છે વનસ્પતિને, એટલા માટે તેઓને બૃહદ પોષક તત્વો કહે છે. તો આપણે યાદ એ રાખવાનું કે વનસ્પતિ માટે 13 પોષક તત્વો પૈકી 6 પોષક તત્વો એવા છે જેની વધારે જરૂર પડે છે, તો તેને બૃહદ પોષક તત્વો કહે છે. અને 13 પૈકી 7 પોષક તત્વો એવા છે જે વનસ્પતિને ઓછા પ્રમાણમાં જરૂર પડે છે. આથી તેને સૂક્ષ્મ પોષક તત્વો અથવા તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કહે છે. આ એની વ્યાખ્યાઓ હતી. સમજાઈ ગયું? વનસ્પતિઓ પોષક તત્વો કેવી રીતે પ્રાપ્ત કરે છે? 3 માધ્યમથી: હવા, પાણી અને જમીન. બરોબર છે. હવે આવે છે ખાતરના પ્રકાર. સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરને મેન્યુઅર કહે છે અંગ્રેજીમાં. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે. કાર્બનિક પદાર્થો એટલે શું? દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, વનસ્પતિ પાનખર ઋતુ આવે એટલે પાંદડા ખેરવી નાખે. એ પાંદડા છે એ જમીનની અંદર કોહવાટ થયો, સડી ગયા, અને એ સડીને જે ખાતર તૈયાર થયું ને એ કાર્બનિક પદાર્થો કહેવાય. તો સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. ઓછા પ્રમાણમાં પોષક તત્વો આપે આવા કેવા કાર્બનિક પદાર્થો છે તે જે સડી ગયા છે. સેન્દ્રિય ખાતરને પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. આપણે સેન્દ્રિય ખાતર લગભગ જે પશુપાલન કરે છે એ લોકો શું કરશે? તો કે જે કાંઈ પોતે પશુઓને ઘાસચારો નાખે છે, ઘાસચારો પશુઓ બધો નથી ખાઈ જતા, ઓગટ કાઢે, તો એ ઓગટને શું કરશે ખબર છે? પેલા ઉકરડો કરે ને એ પેલા ઓગટનો કેટલો ઢગલો કરી અને પોળી પોળી કરી નાખશે, અને ત્યાર પછી થોડી માટી નાખે અને પછી ઉપર છાણ નાખતા જ જાય, એટલે ઉકરડો ઉપર તૈયાર થઈ જશે અને નીચે ઓલો જે કચરો નાખ્યો છે ને એ કોવાઈ જશે. તો એ કાર્બનિક પદાર્થ તૈયાર થઈ ગયો. તો મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટન ભરતા હોય ત્યારે તેમાં ગેસ નીકળે, તે મિથેન ગેસ.
હા, ધુમાડા નીકળે, ગરમ વધારે થઈ ગયો હોય છે. સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી સમૃદ્ધ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. આ સેન્દ્રિય ખાતરના ફાયદા કયા કયા છે? તો અહીંયાથી આપણે જવાબ લખવાનો થાય. સેન્દ્રિય ખાતર એ જમીનમાં પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી જમીનને સમૃદ્ધ કરે છે અને ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણને સુધારવામાં પણ મદદરૂપ થાય છે અને આના કારણે રેતાળ જમીનની જળ સંગ્રહ ક્ષમતા વધે છે. ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય છે. જો આ પ્રકારનું સેન્દ્રિય ખાતર જો રેતીમાં નાખવામાં આવે તો રેતીમાં શું થવાનું? પાણી નાખો એટલે સીધું નીચે ઉતરી જવાનું. પણ જો આપણે આ સેન્દ્રિય ખાતર રેતીમાં નાખીએ તો એની જળ ગ્રહણ કરવાની ક્ષમતા વધી જશે. જમીનમાં પાણી નીચે નહીં ઉતરી જાય. એ આપણા સેન્દ્રિય ખાતર છે એની અંદર સચવાઈ જશે. અને બીજું કે જે ચીકણી જમીન છે જેમાંથી પાણી છે એ રિલીઝ થતું નથી, પાણી છોડતી જ નથી, તેમાં રેતી અથવા તાસ નાખે છે એને ટૂંકમાં વધારે પ્રકારની હવાની અવર જવર થાય એ માટે ઓલું બનાવવા માટે, ગોરાડું બનાવવા માટે થાય છે. પણ જો એની અંદર આપણે આ રીતે સેન્દ્રિય ખાતર ઉમેરવામાં આવે ચીકણી જમીનમાં તો એમાં પાણી નિકાલ ઝડપથી થઈ જાય છે અને આ એવી જમીનમાં પાણી એકત્રિત થતું નથી. સેન્દ્રિય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક કચરાનો ઉપયોગ કરીએ છીએ જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરો છો તો એમાં તમે જો આવો જૈવિક કચરો નાખ્યા રાખો ને તો બહુ આડઅસર જમીનને થવા દેશે નહીં. જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનર્ચક્રણ છે. સેન્દ્રિય ખાતર બનાવવા વપરાતા સેન્દ્રિય ખાતર બનાવવા માટે વપરાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે સેન્દ્રિય ખાતરને જુદા જુદા વર્ગોમાં વિભાજિત કરી શકાય છે. એમાં સૌથી પહેલા આવે છે કોમ્પોસ્ટ અને વર્મી કોમ્પોસ્ટ. કોમ્પોસ્ટ એટલે ખાતર, જે જૈવિક ખાતર, છાણ, મળમૂત્ર એનાથી તૈયાર થાય છે, પ્રાણીઓના મળમૂત્રથી, તો એને આપણે કહીએ છીએ કોમ્પોસ્ટ. અને વર્મી કોમ્પોસ્ટ એમાં વર્મી એટલે અળસિયા. શું? અળસિયાની મદદથી તૈયાર થતું ખાતર. કારણ કે અળસિયું દિવસમાં 5 વાર જમીનમાં ઉપર આવે, 5 વાર નીચે જાય, તો એ અને દર વખતે તે અલગ રસ્તો પસંદ કરે છે. તો જમીન કેવી બનવાની ખબર છે? કાણાવાળી બનવાની, છિદ્રાળુ બનવાની. તો વર્મી કોમ્પોસ્ટ. પણ આ વર્મી કોમ્પોસ્ટ તૈયાર કઈ રીતે કરવું જોઈએ? કમ્પોસ્ટિંગની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર, ગાયનું છાણ વગેરે વગેરે, શાકભાજીનો કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, ઓગઠ, ઘરગથ્થુ કચરો, સુએજનો કચરો એટલે કે ગટરનો કચરો, ફેંકેલી લાકડીઓ, નીંદણ વગેરે ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. એક ખાડો ગાળવામાં આવે, એ ખાડાની અંદર પશુઓના છાણ, શાકભાજીનો કચરો, પશુઓ દ્વારા ત્યજાયેલો ઘાસચારો એટલે કે ઓગઠ આપણે વિજ્ઞાનની ભાષામાં નહીં લખીએ, પશુ દ્વારા ત્યજાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએજ કચરો, ફેંકેલી લાકડીઓ, નીંદણ વગેરે એક ખાડામાં સડવા દેવામાં આવે છે. અને કોમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. અને અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોના ત્વરિત વિઘટનની ક્રિયા દ્વારા પણ કોમ્પોસ્ટ બનાવવામાં આવે છે અને વર્મી કોમ્પોસ્ટ કહે છે. ઘણા બધા ખેડૂતો વર્મી કોમ્પોસ્ટ બનાવે છે અને ઓનલાઈન તમે વર્મી કોમ્પોસ્ટ લખો ને કે અળસિયાનું ખાતર તો તમને 2 કિલો 5 કિલોના પેકિંગ પણ મળે છે. એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો ખેતરના એક ખૂણામાંથી કાળી માટી લઈ આવે, પછી એક મોટો ચારણો હોય ને એમાં માટી નાખી દે, આટલો થર કરે, પછી એની અંદર અળસિયા છોડી દે. અળસિયા શું કરશે? એ માટી ખાશે અને મળ દ્વારા એ માટી બહાર કાઢશે. તો અળસિયા જે માટી ખાય છે ને અને એના શરીરમાંથી બહાર નીકળે છે, તો એ માટી જે છે એ અઠવાડિયું 10 દિવસમાં કેવી થઈ જશે? તમે ખેતરમાંથી માટી લાવ્યા હોવ ને એ આમ મુઠ્ઠી વાળો ને તો એકદમ આમ ગોળ લાડવા જેવી થઈ જાય. બરોબર? ગમે એ માટી આમ દબ્બો ને તો એકદમ આમ ચીકણી અને આમ ગોળ ગોળ તમે લાડવા ઘણે વાળી શકો. પણ જે અળસિયા દ્વારા ત્યજાયેલી માટી છે ને એ તમે આવી રીતે આમ હાથમાં માટી લીધી અને પછી આમ મુઠ્ઠી વાળી અને આમ છોડશો ને તો બધું છૂટું પડી જશે. સમજાણું? તો આ ફેરફાર છે
કે હવે વર્મી કોમ્પોસ્ટ એટલે શું? પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય તો શું લખવાનું કે અળસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોના ત્વરિત વિઘટનની ક્રિયા દ્વારા પણ કોમ્પોસ્ટ બનાવવામાં આવે છે, જેને વર્મી કોમ્પોસ્ટ કહે છે. આપણે એની કેટલીક વ્યાખ્યાઓ સમજી લઈએ. ખાતરની વાત તો થઈ ગઈ. ત્યાર પછી સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર હમણાં શબ્દ આવ્યો. સેન્દ્રિય ખાતર એટલે શું? તો વનસ્પતિ તેમજ પ્રાણીના બિનઉપયોગી અવશેષો જેવા કે જુદા જુદા પાકોના પરાળ, સૂકું ઘાસ, રાડા, થળિયા, પાન, નિંદામણો, ઘરનો નકામો કચરો, રાખ, પશુઓથી ખાતા વધેલ કે પશુઓ દ્વારા ચારાનો નકામો કચરો વગેરે સેન્દ્રિય પદાર્થોને યોગ્ય પદ્ધતિથી યોગ્ય સમય સુધી કોહડાવીને ખાડામાં નાખો એટલે 2-5 મહિનામાં કોહવાઈ જાય. કોહડાવીને બનાવવામાં આવતા ખાતરને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે. અને બીજો એક શબ્દ આવ્યો તો વર્મી કોમ્પોસ્ટ. વર્મી કોમ્પોસ્ટ એટલે શું? એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો શું લખવાનું કે અળસિયા દ્વારા કુદરતી રીતે બનાવવામાં આવતા ખાતરને વર્મી કોમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર કહે છે. શું લખવાનું કે અળસિયા દ્વારા કુદરતી રીતે બનાવવામાં આવતા ખાતરને અળસિયાનું ખાતર એટલે કે વર્મી કોમ્પોસ્ટ કહે છે. અને વર્મી કોમ્પોસ્ટ બનાવવા માટે પશુઓના છાણ તેમજ ખેતરના જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. પશુઓના છાણનો ઉપયોગ કરો, ખેતરના જૈવિક કચરાનો ઉપયોગ કરો, એમાં અળસિયા છોડી દો એટલે તૈયાર થઈ જશે. અને વર્મી કોમ્પોસ્ટનો ભાવ 150-200 રૂપિયા હોય છે કિલોના. 5 કિલોનું બેગ મગાવો તો 700 થી 800 રૂપિયા થાય. તો ઘણા બધા વર્મી કોમ્પોસ્ટના જાણકાર વ્યક્તિઓ છે ને એ ઓનલાઈન એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર આવી રીતે વર્મી કોમ્પોસ્ટના પાઉચ મગાવે. કારણ કે પોતે તો શહેરી વિસ્તારમાં રહેતા હોય છે, પોતાના ઘરે બગીચો હોય, નાના મોટા છોડના કુંડા હોય, તો એના સારા ઉછેર માટે શું કરે? વર્મી કોમ્પોસ્ટ ઓનલાઈન મગાવી લે. તો આનો પણ વ્યાપાર ચાલી રહ્યો છે. ત્યાર પછી આપણે જ્યારે સેન્દ્રિય ખાતરની વાત કરીએ છીએ તો એની અંદર વનસ્પતિનો જે ચારો છે એને કોહડાવીને લીલો પડવાશ તૈયાર કરવામાં આવે. એ હવેનો ટોપિક આવે છે. જુઓ અહીંયા લીલું જૈવિક ખાતર લખ્યું છે. તો હવે આપણે લીલું જૈવિક ખાતર એટલે કે લીલા પડવાશની વાત કરીએ. પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. શું કરે કે લીલો પડવાશ એટલે કે લીલું જૈવિક ખાતર બનાવવા માટે ખેડૂતો શું કરે છે? શણ કે ગુવાર જેવી વનસ્પતિઓ જમીનમાંથી ઉગાડે અને છોડને ફૂલ આવવાની શરૂઆત થાય એ પહેલા હળ ચલાવી અને આ શણ કે ગુવાર છે એ જમીનમાં દાટી દેવામાં આવે છે. એટલે અંદર 2-5 મહિનામાં એ સડી જશે. અને ખાસ કરીને જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય ને, કઠોળ વર્ગની, એના પાંદડા ઝડપથી સડી જાય. સમજાણું? તો અહીંયા લખે છે કે પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી આના ઉપર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે અને આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે. લીલું જૈવિક ખાતર એટલે શું? પાંદડા સડી અને ખાતર તૈયાર થાય એ લીલું જૈવિક ખાતર તૈયાર થઈ જાય છે, જે ભૂમિને શું આપશે? નાઇટ્રોજન અને ફોસ્ફરસથી સમૃદ્ધ કરવામાં મદદ કરશે. નાઇટ્રોજન આપશે અને ફોસ્ફરસ પણ આપશે. આ બે પાંદડામાં હોય છે એ જમીનમાં ભળી જશે અને નાઇટ્રોજન ફોસ્ફરસ દ્વારા પાક સારો થશે. તો હવે આપણે જોઈએ લીલો પડવાશ. લીલો પડવાશ જેને આપણે લીલું જૈવિક ખાતર આવો શબ્દ વાપર્યો હતો. લીલા પડવાશમાં ખાસ કરીને કઠોળ વર્ગના પાકો ઉગાડી ફૂલ આવે એ પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. સમજીએ કે લીલો પડવાશ એટલે શું? ખાસ કરીને કઠોળ વર્ગના પાક ઉગાડી અને ફૂલ આવે તે પહેલા હળ દ્વારા જમીનમાં દાટી દેવામાં આવે છે, જે જમીનમાં ભળી જઈ વિઘટન પામે છે અને જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે પોષક તત્વો પૂરા પાડે છે અને આવા પાકોને લીલા પડવાશના પાકો કહેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? લીલો પડવાશ. તો અહીંયા લીલું જૈવિક ખાતર છે આટલા લીલો પડવાશની સમગ્ર પ્રક્રિયા છે, સમજી લેવાનું. અને લીલો પડવાશની અંદર
આપણે શું ઉગાડી શકાય? તો અહીંયા જો ખાસ કરીને કઠોળ વર્ગના પાક આમાં સહેલાઈથી જમીન ઉપર ઉગાડી ફૂલ આવે એ પહેલા ઉગાડી શકાય છે. અને એની અંદર જો કયા કયા લઈ શકાય? લીલા પડવાશ માટે વાંચતો ઈકડ, શણ, ગુવાર, ચોળા અને અડદ કઠોળ વર્ગના પાકો પસંદ કરવામાં આવે છે. સમજાઈ ગયું? લીલા પડવાશ માટે કઠોળ વર્ગના પાકો પસંદ કરવામાં આવે છે. ચોપડીમાં શણ અને ગુવાર નામ આવ્યા હતા. આમાં શણ ગુવાર તો છે, એ સિવાય તમે ઈકડ, ચોળા અને ઈકડ એટલે શું? ઈકડ એ એક પ્રકારનું કઠોળ વર્ગની વનસ્પતિ જ છે. અને એ સિવાય ચોળા અને અડદ પણ ઉગાડી શકાય. અને જો લીલા પાંદડા કે કુમળી ડાળીઓ હોય છે ને, એ જમીનમાં દાટી દેવામાં આવે છે. આવડા છોડ થાય ને, ફૂલ આવવાની તૈયારી થાય એ પહેલા જમીનમાં દાટી દેવામાં આવે. ગુવાર, મગ, ચોળી, શણ આમાં વધારે પાંદડા આવે. એટલે વધારે પાંદડા આવે એવી જ વનસ્પતિ ઉગાડાય. હાલો, લીલો પડવા સમજાઈ ગયું. અને લીલો પડવાશ આ બધી જે ખેતી રહી ને એને આપણે સજીવ ખેતી પણ કહી શકીએ. જેમ કે વર્મી કોમ્પોસ્ટ, બરોબર, અળસિયાનું ખાતર, ત્યાર પછી આ લીલો પડવાશ. તો આ બધી ઓર્ગેનિક ફાર્મિંગ છે. એની પણ એક વાત કરી લઈએ કે સજીવ ખેતી એટલે શું? ઓર્ગેનિક ફાર્મિંગ. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાસાયણિક ખાતર કે રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે અને પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ કે છાશ વાપરવામાં આવે છે. તેને કહેવામાં આવે છે ઓર્ગેનિક ફાર્મિંગ. અને ઓર્ગેનિક તરફ લોકો વધારે વળી રહ્યા છે, કારણ કે આ રાસાયણિક દ્વારા જે પાક તૈયાર થાય ને એના આપણા શરીર અને સ્વાસ્થ્ય ઉપર આડઅસરો વર્તાવા લાગી છે. એટલે અત્યારે ઘણા બધા લોકો ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા ઘઉં પેદા કરે છે, શાકભાજી કે ફળ પેદા કરે છે. અને અમદાવાદ જેવા શહેરોમાં આવી ઓર્ગેનિક વસ્તુઓનું એક અલગ બજાર ભરાય છે, જેમાં ઊંચા ભાવે કે આની અંદર. અને હા, એની લેબોરેટરી દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યો કે આની અંદર કોઈ પણ રસાયણ નથી કે રાસાયણિક ખાતર કે રાસાયણિક જંતુનાશક એક પણનું પ્રમાણ મળી આવેલ નથી. અને આવી ઓર્ગેનિક વસ્તુઓની વીઆઈપી લોકોમાં અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણે ઓર્ગેનિક વસ્તુઓ ખાવી છે, તંદુરસ્ત રહેવું છે. કોઈ પણ કિંમતે એ ઓર્ગેનિક વસ્તુઓ લેવાનો આગ્રહ રાખે છે, કારણ કે ઓર્ગેનિક વસ્તુ તૈયાર થઈ ને છાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કોમ્પોસ્ટ ખાતર દ્વારા એને પોષક તત્વો મળ્યા છે. અને એની અંદર કોઈ રોગ આવે તો ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ કે છાશનો ઉપયોગ કરી અને એને મારી નાખવામાં આવ્યા છે. એ આપણા શરીર માટે સાઈડ ઇફેક્ટ આપતા નથી. તો આ રીતે આપણે આ યાદ રાખીશું. ઓર્ગેનિક ફાર્મિંગ તરફ અત્યારે લોકો વળી રહ્યા છે. ત્યાર પછી આવે છે રાસાયણિક ખાતરો. એમાં પણ અમારી વાડી એક આવું કરેલું છે. એમ એક ટીપણું હોય તેમાં ખાટી છાશ, ગૌમૂત્ર અને છાણ હોય તેને એમાં નાખી દેવાનું, પછી ઢાંકી દેવાનું. કેટલો ટાઈમ સુધી પછી? જ્યાં સુધી આખું ભરાઈ જાય ત્યાં સુધી એમાં નાખીને કરવાનું. બરોબર. પછી વાડીએ જામફળ છે તેમાં નાખી દેવાનું ફરતે. બરોબર. એટલે ઓર્ગેનિક જામફળ તમે બનાવો છો. સરસ. આપણે બનાવીએ છીએ. હા, રેડી. રાસાયણિક ખાતર, ફર્ટિલાઇઝર્સ. રાસાયણિક ખાતર વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિનો પોષક રાસાયણિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્ય છે. આ રાસાયણિક ખાતરો અત્યારે જમીનમાં નાખવાના પણ આવે છે. અને ખબર છે ઓલું નેનો યુરિયાની બોટલો આવી? આ નેનો યુરિયાની બોટલોમાં શું, એક ઢાંકણું તમે પંપમાં લઈ અને સ્પ્રે દ્વારા વનસ્પતિ ઉપર છંટકાવ પણ કરી શકો છો. તો એ વનસ્પતિના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલું એક અલગ પ્રકારનું રાસાયણિક દ્રવ્ય છે, એને રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. હમણાં આપણે એનપીકે ની વાત કરી, એનપીકે. પછી પોટેશિયમ નો પી નો સમજતો અને ફોસ્ફરસ નો એફ નહીં સમજવાનો. ફોસ્ફરસ માટે પી સંજ્ઞા છે અને પોટેશિયમ માટે કે છે. આ ઓલું મેન્ડલીફ નો આવર્તક કોષ્ટક આવે છે, એને કદાચ તે સંજ્ઞાઓ પાકી કરી હોય તો થોડીક. હાઇડ્રોજન એચ, બરોબર, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, એમાં ફોસ્ફરસ આવશે ને એમાં પી આવશે, અને પોટેશિયમ આવશે ને એમાં કે આવશે. તાર જોઈ લેવાનું. એટલે એનપીકે. તો રાસાયણિક ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. હમણાં આપણે વાત કરીએ ને કે નાઇટ્રોજન યુક્ત ખાતરો કયા કયા,
ફોસ્ફરસ યુક્ત ખાતરો કયા અને પોટેશિયમ યુક્ત ખાતરો કયા કયા, અને આપણને ખબર પડી ગઈ કે કયા પાક માટે કેવા પ્રકારનું આપણે ખાતર વાપરવું જોઈએ. કે ચાર્ટ મગજમાંથી જતો રહ્યો? ના. મિશ્ર ખાતરો, પોટાશ યુક્ત ખાતરો, ફોસ્ફરસ યુક્ત ખાતરો અને નાઇટ્રોજન યુક્ત ખાતરો. આગળ, આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે. એટલે શું? પર્ણો વધારે વિકાસ પામે, એની શાખાઓ મોટી થાય, પુષ્પો વધારે બેસે, વાનસ્પતિક વૃદ્ધિ સારી થાય છે અને સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય છે. અને વધારે ઉત્પાદન માટે રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ થાય છે, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે અને વળી પાછું જમીનનું તે બંધારણ પણ બગાડે છે. તો અંદર લખે છે કે રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ આપો તો લખવાનું એની અંદર, કારણ કે રાસાયણિક ખાતરો એ પ્રમાણમાં ખૂબ જ મોંઘા હોય છે, ખેડૂતોને આર્થિક રીતે પરવડે તેવા હોતા નથી. અને રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરવાથી ખેતીનું બંધારણ પણ બગડે છે અને સમય જતા એની અંદર પાકની ઉત્પાદકતા ઘટી જાય છે. આથી આપણે રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આવું તમે કારણ પ્રશ્નના જવાબમાં લખી શકો. સમજાયું? તો યોગ્ય માત્રા અને યોગ્ય સમયના સંદર્ભમાં ખાતર કાળજીપૂર્વક વાપરવા જોઈએ અને ખાતર સંપૂર્ણ ઉપયોગમાં આવે તે માટે વપરાશ પૂર્વે અને વપરાશ બાદ રાખવી પડતી અગમચેતીઓ વાપરવી જોઈએ. કે આનો ઉપયોગ કઈ રીતે કરવો, એ ઉપયોગ કરતા પહેલા પણ એનું આપણે ડિટેલ હોવી જોઈએ અને ઉપયોગ બાદ કઈ કઈ કાળજી રાખવી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, ક્યારેય રાસાયણિક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય છે અને વનસ્પતિઓનું તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બને છે. ખાતર દાખલા તરીકે આપણે કેવું થાય છે, કપાસ વાયો પછી વખડામાં યુરિયાનો છંટકાવ કરી દે અને યુરિયાનો છંટકાવ કર્યા પછી પાણી પાય એટલે શું થશે? પાણીની અંદર યુરિયા ખાતર ઓગળી જશે અને શેઢે વળી પાછું રાત્રિનો વારો હોય અને ઓલો ભાઈ આરામથી સૂઈ ગયો હોય તો એ શેઢાનું પાણી વળી પાછું ક્યાંય ગટરે ચડ્યું છે, બે ખેતર વચ્ચે હોય ને ઓલું, તો પાણી એમાં ચડી જાય. હવે એ પાણી કેવું છે? ખાતર વાળું છે ને, તો એ પાણીના હિસાબે જમીનનું બંધારણ બગડી જશે, પાણી પણ પ્રદૂષિત થઈ જશે. એટલે એ જ લખ્યું છે કે ક્યારેક રાસાયણિક ખાતર વધારે પડતી સિંચાઈના કારણે પાણી સાથે વહી જાય છે, પાણીમાં દ્રાવ્ય છે એટલે પાણી આગળ ગયું તો બધાય પોષક તત્વો જમીનમાં ઉતરવાને બદલે ભાઈ સૂઈ ગયો તો એટલે શું ગયું? બહાર ગયું. વનસ્પતિઓનું તે પૂરતા પ્રમાણમાં એના મૂળ શોષી શકતા નથી અને ખાતરનું વધારાનું પ્રમાણ એ જળ પ્રદૂષણનું કારણ બને છે. અને ત્યાં સુધીની વાત કે ઘણી વખત કેવું થાય છે કે યુરિયાની થેલી હોય એ કોઈક ઘાસચારો હોય કે નીરણ હોય એમાં મૂકેલી હોય તો યુરિયા છે સમય જતા થેલી છે એ સડી ગઈ અને યુરિયા છે એ વળી પાછું એ ભળી ગયું ઓલામાં, કારણ કે એ દ્રાવ્ય તો છે એ હારે એટલે અંદર ભળી જાય અને એ ઘાસચારો એમ કહેવાય છે કે યુરિયા ખાતરની એક મુઠ્ઠી જો પાણીમાં નાખીને ઢોર પી ગયા હોય ને તો એની હોજરી ફાટી જાય, ઢોર મૃત્યુ પામે છે. આટલી એની સાઈડ અસર છે, વિચાર કરજો. રાસાયણિક ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતાને ઘટાડે છે, કારણ કે રાસાયણિક ખાતરના ઉપયોગથી કાર્બનિક પદાર્થોની પુનઃ પ્રાપ્તિ થઈ શકતી, જે આપણે કાર્બનિક પદાર્થો ઓલા વનસ્પતિના પાંદડા કે પ્રાણીઓના મળમૂત્રના સડવાથી જે કાર્બનિક પદાર્થ તૈયાર થયો હતો ને એ અંદર પ્રાપ્ત થતો નથી અને જમીનના સૂક્ષ્મ જીવોને હાનિ પહોંચે છે. તમે વિચાર કરજો, એક મુઠ્ઠી તમે યુરિયા લીધું હોય અને એની અંદર અળસિયું તમે મૂકશો ને તો અળસિયું મરી જશે. સમજાણું? તો એ સૂક્ષ્મ જીવોને હાનિ પહોંચાડે છે. કેટલાક એવા સૂક્ષ્મ જીવો છે કે જે છોડના વિકાસ માટે જમીનમાં આવશ્યક છે, પણ તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો એટલે એ સૂક્ષ્મ જીવો નાશ પામે છે. પાક ઉત્પાદનમાં શ્રેષ્ઠ નિપજ મેળવવાના લક્ષ્યાંક માટે રાસાયણિક ખાતરના ટૂંકા ગાળાના ફાયદાઓ તો છે. ટૂંકા ગાળામાં તમને ખૂબ ફાયદો દેખાશે, પણ લાંબા ગાળામાં સેન્દ્રિય ખાતરના લાંબા ગાળાના ફાયદાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતાની જાળવણી વિશે પણ વિચારવું જોઈએ. અને હવે આવે છે સજીવ ખેતી. હમણાં આપણે જોઈ લીધું, થોડુંક વહેલું જોવાઈ ગયું પણ વાંધો નહીં. પ્રશ્ન જોઈ લઈએ કે જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરના ઉપયોગની તુલના કરો. તો આ તફાવત છે. એક લીટો કરવાનો પેજમાં, નોટબુકમાં, એક બાજુ લખવાનું સેન્દ્રિય ખાતર અને બીજી બાજુ લખવાનું રાસાયણિક ખાતર. તો સેન્દ્રિય ખાતર છે એ જમીનની કઈ રીતની ફળદ્રુપતા રાખે છે?
અને રાસાયણિક ખાતર કઈ રીતે નુકસાન કરે છે? સેન્દ્રિય ખાતર છે એ લાંબો સમય સુધી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે અને રાસાયણિક ખાતર છે એ ખૂબ ટૂંકા ગાળામાં વધુ પોષક તત્વો પૂરા પાડે છે. રાસાયણિક ખાતરથી પાણી પ્રદૂષણ થાય છે અને સેન્દ્રિય ખાતરથી આ પ્રશ્ન થતો નથી. આ રીતે તુલના કરવાની છે. હવે આવે સજીવ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ. આ ખેતી કરવાની એક પદ્ધતિ છે જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નીંદણનાશક વગેરેનો ઉપયોગ નહિવત કે બિલકુલ કરવામાં આવતો નથી. અહીં એક નીંદણનાશક આ હમણે બહુ ઉપડ્યું છે કે નીંદણ આવે એટલે શું? તો કે આપણે એક બાસાલીન જેવી દવાનો આપણે વાત કરીએ છીએ, બરોબર? તો ખેડૂતો શું કરે છે? આપણે કોઈ કંપનીનું કોઈ નામ ના દઈ શકીએ, બરોબર? જે અત્યારે ઘણી બધી કંપનીઓ આ નીંદણનાશક, જંતુનાશકો બનાવે છે. હવે એ નીંદણનાશક છે એ શેઢા ઉપર આપણે છંટકાવ કરી દે જેથી કરીને શેઢા ઉપર નીંદણ ના થાય, તો એના બિયારણ છે એ વળી પાછું હવા મારફતે કે કોઈ પણ રીતે આપણા પાકમાં જતું રહે તો આવું નીંદણ વધારે ઉગ્યા રાખે છે. એટલે ખેડૂતો શું કરે છે? વર્ષમાં 2 વાર નીંદણનાશક દવા છાંટી દે છે. તો રાસાયણિક ખાતર, જંતુનાશક કે નીંદણનાશક વગેરેનો ઉપયોગ નહિવત કે બિલકુલ થતો નથી. કેમાં? સજીવ ખેતીમાં તેનો ઉપયોગ થતો નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, પુનઃચક્રીયકરણ કરેલા ખેતીના નકામા કચરા, એમાં કચરો હોઈ શકે, પશુધનનો કચરો પણ હોઈ શકે, જૈવિક પરિબળો જેવા કે જૈવિક ખાતર બનાવવામાં નીલ હરિત લીલનું સંવર્ધનનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક એવી નીલ હરિત લીલ બનાવવામાં આવે, શેવાળ, કે એનું સંવર્ધન કરી અને જમીન ઉપર નાખવામાં આવે તો એ વળી પાછું જમીનની ફળદ્રુપતા વધારે છે. લીમડાના પર્ણો અને હળદરનો વિશેષ રૂપે જૈવિક કીટનાશકોના સ્વરૂપમાં અન્નસંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા ખેડૂતો શું કરે? અનાજને સાચવવા માટે લીમડાના પાંદડા છે ને એ અનાજ ઉપર નાખી દે. કડવા હોય ને એટલે અંદર કોઈ પણ પ્રકારના બીજા કીટકો જવા દેતા નથી. તો લીમડાના પાંદડા અને હળદરનો વિશેષ રૂપે કીટનાશકોના સ્વરૂપમાં અન્ન સંગ્રહ માટે ઉપયોગ થાય છે. અને કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે 12.1.1 ના 3જા ચેપ્ટરમાં ચર્ચા કરેલ મિશ્રિત ખેતી આપણે વાત કરી હતી ગઈકાલે. મિશ્ર ખેતી એટલે શું? આંતર પાક પદ્ધતિ એટલે શું? અને પાકની ફેરબદલી એટલે શું? આ પાકની રીતો કીટક, જંતુ અને નીંદણનું નિયંત્રણ કરે છે અને પોષક તત્વો પણ આપે છે. હવે અહીંથી આવે છે નવો ટોપિક, સિંચાઈ એટલે કે ઇરિગેશન. આપણે આ ભાગની અંદર પાકના સંવર્ધન માટે, વિકાસ માટે જે રાસાયણિક અને જૈવિક ખાતરો હતા એની ખૂબ ડિટેલમાં વાત કરી છે. તને ખૂબ સારી રીતે સમજાયું? તો સામે બીજા મિત્રોને પણ ખૂબ સારી રીતે સમજાયું હશે, નવું જાણવાનું મળ્યું હશે એવી આશા સાથે આ બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના આપણે વિડીયોમાં સિંચાઈની વાત કરીશું, ઇરિગેશનની. ઓકે, આભાર.